તો કહેવાનો ભાવ સંસ્કાર. તમે ગમે એટલું ભણાવશો તમારા બાળકોને પણ સંસ્કાર નહીં હોય ને તો એ જીવતા તો દુઃખી થશે પણ તમે મર્યા પછી દુઃખી થશો. કારણ કે તમારી સંપત્તિનો એ દુરુપયોગ કરશે, યા તો પોતાના પેટ માટે જ વાપરશે અને ક્યાંય પુણ્યદાન નહીં કરે, ક્યાંય ધર્મ નહીં કરે. તો કૃષ્ણ કહે છે ધર્મે રક્ષતો રક્ષતા. થોડો ઘણો કરેલો ધર્મ બહુ મોટા ભયથી બચાવે. તમે ધર્મ જ નહીં કરો તો તમને કેવી રીતે તમારો ધર્મ બચાવશે? અને કૃષ્ણ બોલે છે તમને તમારો ધર્મ જ બચાવશે. ધર્મે રક્ષતો રક્ષતા ધર્મે હનંતે અનંતા. તમે તમારા ધર્મને નહીં માનો, તમારો ધર્મ તમને મારી નાખશે. પછી ખાલી તમે જીવતા હશો એટલું જ હલતી ચાલતી લાશ બની જશો. ધર્મ જીવનમાંથી નીકળી જશે. પશુ જેવું જીવન, ખાવું પીવું કમાવું મરી જવું, બસ એવું તો પશુ પક્ષી કરે સાહેબ. એવું ન સમજતા આપણે સંતાનોને પાળીએ છીએ, ભણાવીએ છીએ. ઘણા પશુ પક્ષીના સંતાનોને પાળે છે. કૂતરી વ્યાય તો જોજો, પશુ પક્ષી તમારા માળા હોય તો છે નહીં ને તમારા ઘરમાં ચકલા ચકલી માળા કરે તો જોજો. દૂર દૂરથી લઈને આવે, પોતે ભૂખ્યા રહે, છોકરાને ખવડાવે ને મોટા કરે. પાખો આવે એટલે ઉડી જાય. એને શું સ્વાર્થ? આપણે તો સ્વાર્થ છે કે છોકરો કાલે મોટો થશે, મારું નામ થશે, ગણપણમાં મારી સેવા કરશે. એવું નથી. જો આપણામાં ધર્મ ન હોય તો આપણામાં પશુ પક્ષીમાં કોઈ ફરક નથી. આહાર નિંદ્રા ભય મેથુનમ પશુ નારા સવાનમ. આહાર માને ખાવું, આપણે ખાઈ, પશુ પક્ષી ખાય. નિંદ્રા માને આપણે સૂઈએ, પશુ પક્ષી સૂએ. કોણ નથી સૂતો જગતમાં? મેથુન, મેથુન માને સંતાનને ઉત્પન્ન કરવા, પશુ પક્ષી કરે છે, આપણે કરીએ છીએ. ભાઈ બધાને મરવું છે, કોઈ ફરક નથી. એટલે નારદને ભગવાન કહે છે આ વિદ્યા મને નથી આવડતી તો કે હાલો ગોતીએ કોણે બાણ માર્યું. અને આવ્યા એકલવા પાસે, ખબર પડી ગુરુદેવ આવ્યા છે. દોટ મૂકી ચરણમાં પ્રણામ કર્યા. ગુરુદેવ મને ઓળખ્યો કારણ કે દાઢી વાડી વધી ગઈ હતી ને ભાઈ. ના, હું એકલવ છું, હું ગરીબ દીકરો. મારી માએ મૂક્યો તો તમને ભણવા, તમને ના પાડી કે રૂપિયાવાળાને જ ભણાવું છું, મોટાવાળાને જ ભણાવું છું. એ હું અચ્છા શું કરે છે કે હું 12 વર્ષથી જે ઘેરે ગયો નથી, ખબર નહીં મારી મા જીવે છે મરી ગઈ. હે કયા માટે જાવ મારી મા પાસે? અને હું મારી માને કહું કે ગુરુ દ્રોણાચાર્ય મને મના કરી તો મારી માને કેટલું દુઃખ લાગે. હું ગયો નથી તો તમારી મૂર્તિ બનાવી પૂજા કરતો હતો. તમને પૂછી પૂછીને આ બાણ શીખું છું. આ ધનુષ બાણ મારી પાસે. તમારું નામ લઈને જય ગુરુદેવ, બીજું કઈ આવડતું નથી. જય ગુરુદેવ. અને તમારી કૃપાથી બધા શાસ્ત્રોનું જ્ઞાન મને થઈ ગયું. અચ્છા આ બાણ કૂતરાને કોણે માર્યું? મેં માર્યું. એ આવું ક્યાંથી શીખ્યો? તમારી પાસેથી. મેં તને ક્યાં શીખવાડ્યું? ત્યાં મૂર્તિ છે ને તમારી પાસે શીખ્યો છું. હવે જો આ ગુરુ કેવો છે, એટલે શંકરને કહેવું પડ્યું સો ગુરુ ઘોર. આવા ગુરુને નરકમાં જવું પડે. શિવજી સત્ય બોલ્યા છે. હવે જે ગુરુ ભણાવ્યો નથી એ ગુરુ પાછો દક્ષિણા માંગે છે. તું મને ગુરુ માનો છો? હા, તો દક્ષિણા આપવી પડે ને. હા આપો ને ગુરુજી. તો આ છેલ્લો કેવો છે? આપું. માગો મારો પ્રાણ આપું કે તારો પ્રાણ ને તો આ બે અંગૂઠા આપી દે. આ બે અંગૂઠા આપી દે. અને પેલો રડી પડ્યો, મારું માથું લઈ લો, અંગૂઠા નહીં. આ અંગૂઠા છે તારે તો બાણ કેમ ચલાવવું? કેમ ચાલે? ગુરુદેવ તમારો શિષ્ય છે, વચન આપું છું, હું દુખીઓને સાથ આપીશ. જે હેરાન કરતા છે એવા લોકોને મારીશ, ગૌ હત્યારાઓને મારીશ, દેશ સાથે ગદ્દારી કરતા એને મારીશ, દેશ દ્રોહીઓને મારીશ. હું ગરીબોને નહીં સતાવું. મારા અંગૂઠા ના લેવો, બીજું કંઈક માગો. બોલે ના, જો મને તું ગુરુ માનતો તો અંગૂઠા કાપી લાય. અને છોકરો રડી પડ્યો. અંદરથી આત્મા તો બહુ જ કકડી કરી રે. ગુરુ બદલાય નહીં. એકવાર જેને ગુરુ માનલે પૂરું થઈ ગયું. હવે શું કરવું? આપણી ઘોડે ન હોય ને, આપણી ઘોડે કંઠી તોડીને આપી દે, લે તારી કંઠી તારી માલા. તમને કાલ કથા ન સંભળાવી? મૂળદાસ બાપુનું અમરેલી વાળા 2 જીવ હતી, છોકરીને બચાવવા ગયા સાધુ. ગામવાળે કાઢી મૂક્યો. જામનગરનો રાજા, એને કંઠી તોડી નાખી. અને મૂળદાસને તો ગામવાળાએ કીધું ખબરદાર નજરે આવ્યા. તો તમને યાદ છે? ભૂલી ગયા? મેં તમને કથા સંભળાવી યાદ છે કે પેલી 2 જીવ હતી, છોકરી મરવા આવી અને બાપુએ જોઈ ગયા એટલે કીધું કેમ મરસ બેટા? ક્યાં કોઈનું બાળક છે મારા પેટમાં. તેમાં શું થઈ ગયું? જન્મ આપ. કે પણ કેમ આપું? કેમ કે આ ગામનો રૂપિયાવાળાનો છોકરો, એને મને લાલચ આપી તારી રીતે લગ્ન કરીશ અને આજે એના ગામમાં લગ્ન છે, હું મરવા આવી છું. કારણ કે થોડા દિવસમાં બાળકનો જન્મ થશે. મારો બાપ પૂછશે, મારી મા પૂછશે, મારા બાપ ઝેર પીને મરી જશે. મારા મા બાપનો શું? આને દીકરી કહેવાય જે મા બાપનો વિચાર કરે સાહેબ. મા બાપના ના કપાય ને દીકરી ન કહેવાય.
મારો બાપ ઝેર પીશે, મારો ભાઈ બજારમાં ચાલીને નીકળે, મારી માની લોકો નિંદા કરશે, અને હું જીવીશ તો લોકો કહેશે જો આ કલંક લઈને નીકળી. પહેલાના લોકો ડરતા હતા, હવે કોઈને કઈ ડરશે નહીં કાંઈ. આજકાલના નર નારીને નેવે મૂકી લાજ, કહો ને ક્યાંથી રીજે રામ. કઈ ડર જ નથી કોઈનો, કોઈને ગુરુનો ડર નથી. યાદ રાખજો, જેને ગુરુનો ડર હોય એ જ ભવસાગર પાર થાય સાહેબ. ભગવાન ભવસાગર પાર નથી કરતો સાહેબ. વાલ્મીક ઋષિની રામાયણ વાંચો, એમાં લખાયું છે ગુરુને નારાજ કરીને કોઈ વૈકુંઠમાં પહોંચતો નથી. વાલ્મીકજીએ લખ્યું છે, વાંચજો. વાલ્મીક ઋષિ રામાયણ વાલ્મીકી મહારાજે લખ્યું છે, વાલ્મીક ઋષિ મહારાજે લખ્યું છે, વાંચજો. અંગૂઠા આપી દીધા હો, અને દ્વારકામાં બેઠા બેઠા કૃષ્ણ કહે છે હવે આ ગુરુ મરવાનો, આ ગયું કામ. અને મહાભારત યુદ્ધ જુઓ તમે, અર્જુનને કીધું એ આ તારો ગુરુ મરશે. અર્જુન કે મારા ગુરુને મારે ના મારી નાખો, પણ તો જોતો રહે. અને એના જ ચલો ધૃષ્ટદ્યુમ્નને માથું કાપી નાખ્યું ગુરુ. दगा किसी का सगा नहीं, ना मारो तो कर देखो, जिन लोगों ने दगा किया जाके उसका घर देखो साहेब. આજ નહીં તો કાલ તમે કોઈની સાથે વિશ્વાસઘાત કરશો, કોઈને ઠગશો, હરામનું લેશો, અનીતિનું લેશો, એનું પરિણામ ભોગવવું જ પડશે. અને જો તમે મરી ગયા તો તમારા છોકરાઓને ભોગવવું પડશે. આ નિયમ છે કુદરતનો. કર્મદેવાધિકાર અસ્તિ મા ફલ કદાચ. કૃષ્ણ પણ બોલ્યા છે, રામાયણ પણ કહે છે. એટલા માટે હરામનું લેવું નહીં, અનિતિનું લેવું નહીં, ભગવાનથી ડરવું, પાપથી ડરવું. અને દ્રોણાચાર્યનું માથું મહાભારતમાં કપાયું છે, આના ચેલા ધૃષ્ટદ્યુમ્ન કાપી નાખ્યું. એટલે શંકર બોલે છે આવા ગુરુને પણ નરકના દ્વાર જોવા પડે છે. એટલા માટે સાવધાન. આ કથા આપણને જગાડે છે. કથા તો તમે બહુ સાંભળી નાખી, અને રાખજો મનમાં. કોઈની નિંદા ન કરવી, કોઈની ઈર્ષા ન કરવી, કોઈની ખોટી વાતો ન કરવી. કથા આપણને એ જ કહે છે. બાકી રામાયણ કોણ ન જાણતું? બધા જાણે છે. રામને કોણ નથી જાણતું? કૃષ્ણ કોણ નથી જાણતું? અહીં કોઈ નાસ્તિક નથી, બધા પૂજા ઘરમાં કરે જ છે. પણ જે કહેવાનો સાર છે એ આ છે. કથા સાંભળે જીવન બદલે સાહેબ. મૂળદાસ બાપુ નીકળ્યા, કોઈએ કીધું મહારાજ હવે જામનગરમાં જાતા નહીં. કેમ? કે પેલા રાજાએ તો કંઠી વંટી તોડી નાખી તમારી, એને તો બીજા ગુરુ બનાવ્યા. બોલે સારું. એ ધ્યાન દઈને સાંભળજો, આ કોઈ ઉપજાવેલી કથા નથી. તો જવું જોઈએ. અને મૂળદાસ બાપુ હવે ગામમાં નીકળે ને, એક બાઈ મરી ગયેલી બિલાડી લઈને જતી હતી. એને 2 રૂપિયા આપ્યા, લે બેટી લઈ જા. અને બિલાડીને ઢળતા ઢળતા સભામાં લાવ્યા. આવી રીતે સભા કથા ચાલે. પેલા નવા ગુરુ કથા કરતા હતા, નાખી. રાજા વાજા વાંદરા, રાજા તો ગરમ થઈ ગયો. શું કામ નાખી અહીંયા? આ મરી ગયેલી. બોલે દીકરા, આ તે મારી કંઠી તોડી નાખી, એટલે હું તારો ગુરુ તો નથી. પણ આ તારા ગુરુને કે, આજે તારા ગુરુ છે ને કે આ બિલાડીના 4 બચ્ચા 2 દિવસ દૂધ વગરના ટળવળે છે, આંખો નથી ઉઘડીને મરી ગઈ છે, આને જીવતી કરો. પેલા રાજા કે જીવતી થતી છે કે તારા ગુરુને પૂછ, કારણ કે ગુરુ ન શું કરી શકે. હવે આ તો ભાઈ ગુરુને કીધું, ગુરુજી કરો જીવતી. ગુરુ તો જોવા લાગ્યા ચારો તરફ, આપણને કઈ સજા મળે તો નીકળી જઈએ. આ જીવતી થાય, જીવતી કરો. ગુરુને કહેવું પડ્યું, બેટા મરી ગયેલી જીવતી ન થાય ને, તમારા ગુરુ છો ને. ગુરુ એટલા માટે થોડા બન્યા તું બધાને મરેલા જીવતા કરવા ઠેકો લીધો. ત્યારે મૂળદાસે કીધું એ નહીં કરી શકે, લાવો ઠાકોરજીનું પાણી. અને હાથમાં પાણી લઈને મૂળદાસ બાપુ બોલ્યા છો કે અમે કોઈ પાપ ન કર્યું હોય ને 2 જીવોથી દીકરીને બચાવવા માટે જો માથે પાપ લીધું હોય તો બિલાડી જીવતી થાય. મ્યાવ મ્યાવ કરતી ઊભી થઈ ગઈ અને નીકળી ગઈ. સાહેબ જોતા રહ્યા. પછી તો પગમાં પડ્યા. પેલા બાપુ મને પાછી કંઠી બાંધો. હવે હું નુગરો નથી, તું નુગરો છે. વારે વારે કંઠીઓ બાંધાય ને વારે વારે ગુરુ ન બદલાય. આવાનો ભરોસો ન કરે. આજે આને ગુરુ કર્યો, કાલ આને ગુરુ કર્યો. ગુરુ બદલાય નહીં. ગુરુ કોઈ દલાલ નથી, ગુરુ કોઈ એજન્ટ નથી કે તમે બદલી નાખો. મંત્ર સત્યમ, પૂજા સત્યમ, સત્યમ દેવી નિરંજનમ, ગુરુ વાક્યમ સદા સત્યમ, સતમે પરમ પદમ. એકવાર ગુરુ બનાવે પછી પૂરું થઈ ગયું સાહેબ. અમારી સામે જુઓ, ઘણા એમ કહે છે કે અમારામાં આવી જાઓ, તમને બધું લખી દઈએ. ગુરુ ન બદલાય, ધર્મ ન બદલાય. ધર્મ બદલો એટલે મરી ગયા આપણે. કૃષ્ણ કહે છે સર્વધર્માન પ્રતિજમામ અંતવા સર્પાપો મોક્ષામે માસુત કિલકમ. બધાને છોડીને એકવાર જેને ભગવાનના ચરણ લીધા પછી ગુરુ બદલાય નહીં. આજકાલ તો લોકો ગુરુ શું કામ કરે છે? આપણું કામ થાય, કામ ન થાય એટલે કે આ ગુરુમાં કઈ તાકાત નથી, વળી બીજા ગુરુ.
એક ભાઈ મળ્યા હતા મને કે 4 ગુરુ બદલી નાખ્યા, 5મો તમારો નંબર. મેં ઘેરે જઈને હુઈ જા ગોદડું લઈને. અમે એવા ગુરુ નથી તને કંઠી બાંધી દઈએ. गुरु न बदले, गुरु जल्दी करवा नहीं भाई. गुरु करना शान के, पानी पीना शान के, गुरु करना जान के. पानी गाड़ी पीवे एने कोई ताव ना आवे. गुरु जानी करे પછી એને કોઈ મુશ્કેલ ન હોય. અમને કોઈ તકલીફ નથી સાહેબ. 45 વર્ષ થઈ ગયા, કોઈ ભૂખે નથી રહ્યા, કપડા વગરના નથી રહ્યા, આના વગરના નથી રહ્યા. એ આનંદ કરીએ, છોકરા સાબરા નથી તો તમારે સહેતો દુખી છો. આ કાંઈ નથી તો એ બાવો ઉઠ્યો બગલમાં, કાંઈ તકલીફ નહીં. અમારે ગમે ત્યારે ગમે ત્યાં જવું, અમને કોઈ ન પૂછે ક્યાં જાઓ છો, અને તમારે જાઓ કે બેસી જાઓ. હા નીકળી પડ્યા છો બાવો. આ કાંઈ નહીં, કોઈ કહેનાર નહીં હો. એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે ત્યાગી પાસે કથા સાંભળવી. કથાકાર લોભિયો ન હોય, લાલચુ ન હોય, એની તરફ ન ખેંચે. આજકાલ તો બધા પોતાની તરફ જ ખેંચે છે. માને કેમ આપે, મારો કેમ છેલ્લો થઈ જાય, મને કેમ, અમારામાં કેમ આવે, આવું જ રહ્યું છે. કોઈ ઈશ્વરનો રસ્તો બતાવતો નથી, ખાલી વાતો કરે. અને એ મૂળદાસ બાપુ દ્વારકામાં સમાઈ ગયા સાહેબ. મીરા એ પથ્થરની મૂર્તિમાં સમાઈ ગઈ સાહેબ. નરસિંહ મહેતાનો અગ્નિ સંસ્કાર નથી થયો, મીરાનો અગ્નિ સંસ્કાર નથી થયો. ઈશ્વરમાં લય થઈ ગયા. એટલે દીકરીઓ જ વંશને ચલાવે છે. છોકરાઓ સારા હોય તો સારા. અને જુઓ પેલી ખાધો નહીં, હાથમાં લઈને કહે છે હું ફળ ખાઈ જાઉં, પછી મારું પેટ વધી જાય, પછી ગામમાં ચોર આવે તો કેમ ભાગવું. જુઓ વિચાર તો જુઓ. આના ભણેલી લખેલી હતી ને, મા બાપે શિક્ષા આપી હતી, સંસ્કાર નહોતા. એક ભાઈ ભણેલી લાવ્યા શહેરમાંથી, એ વળી પાછો કંઈક બિઝનેસમાં ગયો, તેની ડોશીમાં કીધું બેટા એકાદશી શીરો બનાવીશ કે હા. શીરો બનાવવા ગઈ, ગરમીનો ટાઈમ, પંખો ચાલુ ને પછી ચોપડી વાંચે. આજકાલ લોકો ચોપડી વાંચીને રસોઈ બનાવે છે. ભણેલા ગણેલા, કારણ કે ના આવડે નહીં એટલે ચોપડી વાંચતી હતી. તેમાં લખ્યું કડાઈ મૂકો સગડી પર, ગેસ ચાલુ કરો, ઘી નાખો, હવે એમાં લોટ નાખો, ગોળ નાખો અને હલાવો હલાવો. એમાં પેપર પેલું પંખો ચાલતો હતો ને, પાનું ભરી ગયું, લખ્યું પાણી નાખો અને નાખ્યું સાહેબ. અને પછી હલવો થયો છે. કડાઈ હાથો ઊંચો હો ભાઈ, તાવી થોન કડાઈ ઊંચો. અને હાહુ કીધું લ્યો બા લઈ લ્યો આમાંથી. કે આમ કેમ લેવો બે, થાળીમાં નાખ. કે થાળીમાં જાય આમ જાય ને શું પી જાઓ. ડોશીમાં એ પૂછ્યું કયા દેશનો હલવો છે? ત્યાં મુંબઈનો છે. તો કે ઉભી રે બેન, ગરમ થવા દે. અને ઠંડો થયો ને તો ડોશીમાં થાળીએ તોડતા હતા, આમ કઈ તૂટે નહીં. એમાં કૂતરું આવી ગયું, તેના ટુકડો નાખ્યો. તે બિચારું કૂતરું આવ્યું કે જલે પેલું શેરાનું હુકડી જેવું જામી ગયેલું. તે કૂતરો ગયો, કૂતરો મૂકીને જતો રહ્યો. ડોશી ઉભો જઈને જોયું તો કૂતરાના 2 દાંત એમાં ચોટી ગયેલા. ડોશી કે આ દેખાવાય લો કૂતરાના. પછી કૂતરું 15 દિવસ દેખાણું નહીં પાય, એ ગલીમાં જ ના આવ્યું. આ ભણેલાને દશા. એક બેન કે મારે રોટલો કરવો તો પહેલાના માટે કાઠિયાવાડમાં જન્મ લેવો પડે, કારણ કે આમ એ ડોશીમાની પાસે જવું પડે, એ ચોપડીમાં ના આવે. તો કહેવાનો ભાવ. સીતાજીને પૂછે છે એની માં, દીકરીને માં આવી શીખવણ આપે સાહેબ, તમે આપજો આવી. આ કથા સાંભળો છો, તમારા ઘરમાં કોઈ દીકરી વહુ બનીને આવે તો તમે કૌશલ્યા બની જાજો. અને દીકરીઓ બીજાના ઘરે જાઓ તમે સીતા બની જજો, તો તમારી ઘરે લવકુચ જેવા છોકરાઓ જન્મ લેશે. લવકુચ ને તો શિપરાગીર જેવો તો છોકરો આવશે જ, જો કથા ધ્યાનથી સાંભળશો. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કોઈ ગર્ભવતી બેન દીકરી કથા સાંભળે ને, આના ઘરે દેવ જેવો દીકરો થાય. ગર્ભવતી સુભદ્રાએ સાંભળી તો અભિમાન્યુ આવ્યો. ગર્ભવતી કયાધુએ સાંભળી તો પ્રહલાદ રાક્ષસના ઘરમાં ભગત જન્મો. કોઈ ગર્ભવતી બેન દીકરી પૂજા પાઠ કરે, હવનમાં બેસે, કથા સાંભળે. ગર્ભવતી બેન દીકરીને સારા ગ્રંથો વાંચવા એવું લખ્યું છે રામાયણમાં. સિરિયલો ઓછી જોઈ, તમે જેવું જોશો ને ગર્ભમાં એની અસર પડશે. એક તો છોકરો આપણા પોપટભાઈ માલધારી જ લખ્યા તો લગભગ કે છોકરો જન્મો ને તરત એના બાપને કે તેરા ક્યાં હોગા કાલિયા. બોલો ડોક્ટર કે આ બેન કેમ આવું બોલે? કે આ ગર્ભમાં હતો ને તો મેં 17 વાર સોલે જોયું. લે આ લે, જેવા બાળકોના સંસ્કાર સાહેબ. જુઓ ને, સુભદ્રા ગર્ભવતી હતી અને લઈને આવ્યા, પેટમાં પીડા ઉપડી. કથા બહુ લાંબી સાહેબ. અને ભગવાન કથા સાંભળવા ગયા, બેન હોઈ ગઈ. 6 કોઠાની સાંભળી અને 6 કોઠાની સાંભળીને બેન ડાકોરા ઢળવા લાગી.
એટલે ભગવાન ઉભા થઈને હાલ થઈ ગયા. અંદરથી આવાજ આવ્યો, એ મામા હજી એક કોઠો છે સંભળાય. અને જો 7મા કોઠાની યુદ્ધની કથા કરી હોત ને તો દશા બગાડી નાખત બધાની. અને બાએ ફળ ન ખાધું, મારી નણંદ આવશે લઈ જશે તો तुलसी जैसी भव्यता तैसी मिले सहाय, आपन को ले चले औरों को ले जाए. तुलसीदास કે છે આ રોતી હતી મારે ફળ નથી કહું. એમાંની બેન આવી, એક છોકરો આય લબડેલું ને કાય લબડેલું ને ખંભે ચડો ને એક મારતી મારતી લઈ આવે. છોકરા શું ખાશે, તારો બાપ લેવા જશે. આખો દી ઢીચી ટીચીને પડ્યો રહેશે, હું ઘરના કામ કરું છું તોય આખો દી પૂરું થતું નથી ને આખો દી કંટાળી કંટાળી છોકરાઓને આ કરતા તો વાંજ્યા હોતા હારા. આવું બોલતી બોલતી આવતી હતી. અને એની બેનને રોતી જોઈ, શું કામ રોજ? કે મારો ઘરવાળો કોઈ બાપુ પાસેથી ફળ લઈ આવ્યો છે ને કીધું ખાજે છોકરો આવશે, મારે ખાવ નથી. ખાતી નહીં, જો આ 5 છે હજુ 6ઠું આવવાનું છે, લે ખાતી નહીં. જો મારો પતિ લાલચુ છે, તું થોડા પૈસા આપી દેજે. તારો ઘરવાળો અહીં ક્યાં છે? મને છોકરો આવશે ને હું તને આપી દઈશ. પછી તારા ઘરવાળાને ચીઠી લખજે અને પછી કહેજે મને દૂધ નથી આવતું, મારી બેનને બોલાવો, કારણ કે દીકરો હોય ને દૂધ આવે ને. સાનામાના છોકરાને દૂધ પાઈ જાય. અને સ્ત્રીનામ ચરિત્રો દેવો ન જાનાંતિ નારાયણ સ્વયં. સ્ત્રીના ચરિત્રને કોઈ જાણતું નથી સાહેબ. આને તમે ઓળખતા જ નથી. આ તો હારું રોટલા શાક બનાવીને ખવડાવે તમને, ને તો આ ગાડામાં બેહારી ક્યાંય મોકલી દે. આ અબળા નથી, આ બહુ મોટી શક્તિ છે. વિશ્વામિત્ર બોલ્યા, રામે કીધું અબળા છે, અબળા નથી, આ બહુ મોટી બલા છે, આને માર. રામ વિશ્વામિત્ર બોલ્યા, કહેવાનો ભાવ ખાતી નહીં. અને જો આ છે ને ગાયને ખવડ, કારણ કે આ બિચારો સંતાન નહોતા, એટલું પુણદાન કર્યું. ગાય લાવે તો ગાય વાંજણી રહે, આંબો આવે તો કેરી ના આવે, એટલે કંટાળ્યો હતો. ચાલો આવું શું પાપ? એ ગાય વિયાતી નહોતી ક્યારેય, એટલે એની બેને કીધું તું આ ગાયને ખવડાય, જે કંઈ થશે આને થશે, તને કાંઈ નહીં થાય. ખબર પડે બાપુ હાચો છે ખોટો. અને ગાયને ખવડાય ઉફાળો. અને બેનનું છોકરું માગીને લાવી અને ઘરવાળાને ચિઠ્ઠી મોકલી, હાલો આપણા ઘરે દીકરો થાય છે. તો સંતાન પર કથા ચાલતી હતી. તો રામ વનવાસની બાકી હતી તો ગડબડ ગોટો પ્રભુ મોટો, જય જગદીશ હરી, હાલો ભાઈ પૂર્ણાવતી થઈ ગઈ. જલ્દી જલ્દી ઘેર આવ્યા ને ભાઈ આખો ગામને ભેગું કર્યું. રહો ગામ ધુવાડો બંધ કર્યો. ખૂબ દાન આપ્યા. દીકરાના જન્મનો ઉત્સવ ખૂબ મનાવ્યો. પછી દીકરા પાસે ગયો ને એટલે કીધું, સાંભળો છો આ છોકરું આ કેટલા દિવસનું છે? કે પછી 8 દિવસ થયા છે. કે 8 દિવસનું નહીં, પાડા જેવું છે, લાગે છે 2-4 મહિનાનું છે. કે ના ના એ તો જન્મો ને એટલે આ મહાત્માનું ફળ છે ને એટલે ફૂલાઈ ગયો. હા હવે કામ કરો, મારી બેનને બોલાવો ને. કેમ? કે મને દૂધ નથી આવતું અને મારી બેનને ને દીકરો આવ્યો તો મરી ગયો છે, એટલે લાવો. બિચારો બ્રાહ્મણ ભોળો કે લાય. અને એના દૂધ પાય છે, મોટો થયો. અને એની માએ કીધું આ છોકરાનું નામ મારે જ રાખવું છે. નામ રાખ્યું ધુંધકારી. ધૂંધલી હતું, ધુંધકારી નામ પડ્યું. અને ભગવાનને કહ્યું થોડા દિવસ પેલા ગાયને ઘરે છોકરો જન્મો. વાસડો નહીં હોય ભાઈ, વાસડો નહીં, છોકરો જન્મો. સાધુનું ફળ છે સાહેબ, ખાલી જાય જ નહીં. વાસડા ને ગાયના ઘેરે આવું ક્યાંય સાંભળ્યું તમે? અમે સુલતાનપુરમાં ગાયને કોઈ છોકરો જન્મે તો પત્રકારોની લાઈન લાગે, આખું ભાવનગર ભેગું થાય ભાઈ. ટીવીઓમાં આવે, ખાલી ભેંસ ટકરાઈ તો આખી દુનિયામાં આવી ગઈ. પ્લેન hatte ભેંસ ટકરાઈ, મારું બેટું આપણે કોઈ ફોટા ના લે, અને ભેંસ આખી દુનિયામાં આવી ગઈ. ગાય ને ઘેરે દીકરો જન્મો. મોટા મોટા કાન છે એટલે નામ પડ્યું ગોકર્ણ. અને આને શું કર્યું? ધુંધકારીને ખૂબ ભણાવ્યો. આત્મદેવે ખૂબ ભણાવ્યો. કાલે મોટો થશે, છોકરાની બહુ આવશે, પછી એ છોકરો મારા પગ દબાવશે. આને ખબર નથી કે ગળું દબાવશે. ખૂબ ભણાવ્યો. અને પેલા ગાયને ઘેરે જન્મને કાંઈ ભણાવ્યો નહીં, અને બહુ ભણાવ્યો. પણ સાહેબ ગાયના પેટે જન્મો ને એ મહાન વિદ્વાન. તો લોકો ઘેરે ઘેરે બોલાવે, સત્સંગ કરાવે. અને આ ભાઈ નીકળે ને દરવાજા બંધ નીકળે, નખો જો આવ્યો. 4-5 કૂતરા લાવવાના, કૂતરા પાળવાના અને કૂતરા લઈને ફરવાના, ગળામાં પટ્ટો નાખી. ધુંધકારીનો ધંધો આજ હોય. કૂતરા લઈને ફરવાનો, શમશાનમાં ફરવાનો, જુગાર રમવાનો, બાપાના ઘરેથી ચોરી કરવાની, ક્યારેક તપેલા લઈ જવાના, બર્તન લઈ જવાના, ક્યાંક બાપાએ મૂક્યું બધું લઈ જવાનું. આખા ગામમાં નિંદા થવા થઈ કે આના ઘરે છોકરો ન હતો સારું, આ ગાયનો છોકરો જો. એ ગોકર્ણભાઈ આવો આવો બોલાવે.
ગોકર્ણ મહાજ્ઞાની ધુંધકારો ખલમ થતા. ગોકર્ણ મહાન જ્ઞાની થયો અને ધુંધકારી ખલ એટલે દુષ્ટ. મા બાપ ને દુઃખી થઈ ગયો. આત્મદેવે કીધું, એ છોકરા, દુનિયા મને ગુરુ કહીને બોલાવે, તે મારા ઘરમાં બેટા આપણે બ્રાહ્મણના ઘરે જન્મ્યા, જુગાર ન રમાય, આ કૂતરા ન પડાય, આપણે ગાયો પડાય. બેટા આપણે હિન્દુસ્તાનમાં જન્મ્યા છીએ. કૂતરા પાછળ માણસ હારો નથી લાગતો, ગાય પાછળ ચાલે તો માણસ સારો લાગે. મારા દીકરા, કૂતરા ન પડાય, કૂતરાને રોટલો ન ખાય, એને ઘરમાં ન રખાય. એક ફેરવીના બાપને નાખી. તમને શું ખબર પડે, મને ખબર પડે, તમારે કાંઈ બોલવું નહીં, ટક ટક કરવું નહીં, ન તો વારો પડી જશે, ધોઈ નાખીશ. એક લાફો મારી નીકળી ગયો અને પછી પોક મૂકી છે આત્મદેવે. હે ભગવાન, પેલા બાપુ યાદ આવ્યા. કીધું તું ને, જેને સહેને શાંતિ નથી ભગવાનનું ભજન કર, તારા ભાગમાં છોકરો નથી. બાપુ યાદ આવ્યા. કાકા તા વાંજીઓ રહ્યો તો સારું હતું, ના હોત તો સારું હતું. જો આવા છોકરાથી મા બાપે બોલે કે વાંજિયા રહીએ તો સારું. અને એમાં લખ્યું છે, નતર ભલો વાંજની માતા સુમિત્રા બોલી છે, લક્ષ્મણની માં બોલી છે, એ મારા દીકરા, એ જ માં દીકરા વાળી, જેનો દીકરો ભગવાનનો ભક્ત હોય, ગુરુ ભક્ત હોય, ગૌ ભક્ત હોય, દેશ ભક્ત હોય, ને તો વાંજણી સારી. અને કરણ પણ બોલે છે, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, નકામાના ભલે જણે સમજવી વાંજણી નારી. આ શાસ્ત્રોમાં લખ્યું છે. માટે જાગજો યુવાન પેઢીને મારી પ્રાર્થના, મોબાઈલ જુઓ પણ મોબાઈલ તમારું જીવન નથી. જો મોબાઈલમાં જ પડ્યા રહેશો ને, તમારું મગજ બેન્ડ મારી જશે. પછી આગળ નહીં વધો. મોબાઈલ અમે રાખીએ છીએ, પણ અમે દિન રાત સત્સંગ સાંભળીએ છીએ, બીજું કાંઈ નહીં. આ છોકરાઓને પૂછો, ચોઈસ કલાક બને જેમ તમારે ચાનું વ્યસન, બીડીનું વ્યસન, મને કથાનું વ્યસન થઈ ગયું, હું સાંભળ્યા જ કરું 24 કલાક. બધા કથા કરો ને, પણ કોઈની નકલ ના કરું. મારા ગુરુ પાસે સાંભળ્યું તે જ કહું. સાંભળું બધાને. જેને હારો વક્તા બનવું હોય એને હારો શ્રોતા બનવું જોઈએ. તમે બહુ કથા સાંભળ કરશો ને, પછી કથા તમારા બેસી જશે. કહેવાનો ભાવ. રડવા લાગ્યો. એટલામાં પેલો ગાયના ઘેરે, ગાયના પેટે જન્મો નહીં આવ્યો. પિતાજી, કોના માટે રડો છો? તમારા જીવનનું કલ્યાણ કરો. આ જગતમાં કોઈ કોઈનું નથી મારા બાપ. આ તો પંખીડાનો મેળો છે. કોઈ આજે જશે, કોઈ કાલે જશે. અહીં મર્યા પછી કોઈ કોઈની સાથે જતું નથી. દીકરાએ બાપને જ્ઞાન આપ્યું, પિતાજી આ તો પંખીડાનો મેળો છે. ઘણા જન્મોના પુણ્યથી તમને માનવનો જન્મ મળ્યો છે, હવે નહીં મળે. બીજાના માટે રોવાનું બંધ કરો, તમારા માટે રોવાનું ચાલુ કરો. તમે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છો, તમારું શું થશે, જિંદગીમાં તમે શું કર્યું. અંત સમય ભોગ. જેને એક વેશી કવડ્યો હોય ને પિતાજી, એને ખબર હોય. જ્યારે આ જીવાત્મા શરીર છોડે ને, 1000 વિશે એક સાથે કરડે એટલી પીડા થાય છે. અને જીવ જન્મે ને ત્યારે પણ આટલી જ પીડા થાય છે. મોટામાં મોટું સુખ દુઃખ છે જન્મ અને મરવો. 28 નર્ગ છે. મોટાનું મોટું નર્ગ માનું પેટ છે. ઊંધું લબડવું, બાળક લબડે, માના મળમૂત્રના મોઢામાંથી જાય, મોઢા ઉપરથી જાય, હલી શકે નહીં, ચલી શકે નહીં, આમ પડ્યો રે. પિતાજી યાદ કરો, માના પેટમાં કેવી તકલીફ હતી. પિતાજી યાદ કરો, તમે માના પેટમાં ભગવાનને કીધું તો મને બહાર કાઢ, હું તારું ભજન કરીશ. યાદ કરો પિતાજી, અડધી જિંદગી જતી રહી. યાદ કરો પિતાજી, છોકરા માટે તમે સાધુ પાસે ગયા, પરાયણે લાવ્યા, તમને શું મળ્યું? તમારા છોકરાએ તમને માર્યો. જેને કોઈ ન પોગે એનું પેટ પોગે. અને શું જ્ઞાન આપ્યું સાહેબ. પછી તો બાપે છોકરાના પગ પકડ્યા, હે તું ગાયના પેટે જન્મો, મેં તને ક્યારે ભણાવ્યો નહીં, અને આ નખોદિયાને એટલો ભણાવ્યો, આને કિંડાળા કાઢ્યા, અને તું સાધુ કહેતો તો દેવ જેવો છોકરો થશે. ના, એને ખબર નથી કે આ ગાયના પેટમાંથી આવ્યો એ જ સાધુનું ફળ છે. એને ખબર નથી મારી ઘરવાળીએ ગાયને ખવડાવ્યું એ છે. અને સાહેબ, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. સાધુ છોકરો થઈને આવ્યો તો ગોકર્ણ મહારાજ. જુનાગઢની કાલની કથા છે. ગુરુ ચેલો બે આવ્યા છે. ચેલાનો નિયમ છે માગીને લાઈને ગુરુને ખવડાવવું. ગુરુ ખાય પછી વધે ખાવું. બહુ વરસાદ થયો, માગવા ગયો. ગામની બારે ઘર હતું. એ બાએ કીધું કે બાપુ હું આપું, તમને તકલીફ છે? કેમ? વરસાદ છે, અમે તમને પકાવીને ના આપી શકીએ, કારણ કે લોકો અમને કંઈક બીજું સમજે છે. તો તમને કાચો લોટ તો આપી શકો ને. આ બેટી આપ. આને ખબર છે, ગુરુને ક્યાં ખબર છે? લઈ આવ્યો, રોટલો બનાવીને મૂક્યો આગળ. ગુરુને બોલા, જો ખાય સો જાય, તુમ ખાઓ. હે
ગુરુજી આપણને ખબર છે તમને ખવડાવીને ખાવ છું? બોલે બેટા આજ તારે ખાવું પડશે, કારણ જ્યારે તને લોટ આપ્યો છે એને આશા રાખી છે બાપુ ખાશે, મારે ઘરે દીકરો થશે, જાઓ. એને જન્મવું પડ્યું સાહેબ, રોહિદાસ મહારાજ થઈને આવવું પડ્યું, જન્મતા દૂધ જ ન પીવે. અને ગુરુ ચેલાનો પ્રેમ હતો ને કીધું બેટા તું જન્મીશ ને હું તારી વાટ જોઈને વડલાના સાયા બેઠો હશ, જ્યારે જ્યારે તકલીફ પડશે ને હું આવીશ. પછી તો દૂધ પીવે નહીં. પછી કોઈ કીધું ગામ બાર બાપુ બેઠા છે, બોલાવો. આવ્યા, કાનમાં કીધું બાપુ બેટા પીવું પડશે, પીવો. પીવા લાગ્યા અને મોટા થયા. ગુરુ ગોરખનાથજી મહારાજ મહારાજ મસંદર ભિક્ષા લેવા એક બાઈની પાસે રોતી રોતી લોટ આપે. કેમ બેન? 40 વર્ષ થયા દીકરો નથી. એમ લે આ ભભૂતિ ખાઈ લે મારી દીકરી, પાણી પી લેજે, દેવ જેવો દીકરો થશે. બાપુ જતા રહ્યા. 5 વર્ષ આવ્યા, વળી પાછી આવી ભિક્ષા દે. ખર પડ્યા તો પેલા બાપુ છે, અવાજ સાંભળી ગઈ, ભિક્ષા લઈને આવી. કોઈ માના પેટે નથી તેના ગુરુ ગોરખનાથ. અને લઈને નીકળ્યા તો પછી આખું ગામ પાછળ પડ્યું. પેલી રોવા લાગી, મારા છોકરાને આપી દેવો, મારા છોકરા. કે બેટી હવે તારો દીકરો નથી, હવે તારો નથી, કે ના આપો. અને આ દુનિયા છે ને સાધુને સમજાવે. 2 દિવસ પહેલા એક મારે ત્યાં વરઘોડું કાઢતો હતો, તો મેં કીધું અહીંથી કાઢ ને. તે અકડું માનતો નહોતો, હું ખીજાણો તો મને બધા સમજાવે છે બાપુ બાપુ. ખબર નથી કે સાધુને સમજાવાય નહીં, હાથ જોડાય. બધા કહેવા લાગ્યા બાપુ તમે તો સાધુ સન, બિચારી બાયરો છોકરો આપી દો કે લઈ જા. અને પેલો નાનો 12 વર્ષનો દીકરો હું નહીં જાઉં, કે જાઓ જા બેટા જા, હું તારી વાટ જોઈને બેઠો છું એટલા. અને પછી તો સાહેબ વરઘોડે બહાર્યા, હો ઘોડે બેહારીને લાવ્યા. શું સ્વાગત કર્યું. પછી દીકરાને હિંડોળે બેહાર્યો, માએ ચાંદલો કર્યો, જોરથી હિંચકો નાખ્યો, ખાટ તૂટી ગયા. વળી લઈને નીકળ્યા. રામ બોલો ભાઈ રામ. જ્યાં ચિત્તા કકડી તો આવ્યો મહારાજ, છે તમે સુંદર ચેલા આવ્યા. ગુરુ ગોરખનાથજી બહાર આવ્યા. પેલી માને કીધું હવે તારો દીકરો નથી. અને એ ગુરુ ગોરખનાથ આજ બી અમર છે, જેને ભરતરીને ગોપીચંદ ને અમર બનાવ્યા. ગુરુ મહેરબાન તો ચેલા પહેલવાન. આવા ગુરુ હોય. ગુરુ ગોરખનાથજી મહારાજ સાક્ષાત મહાદેવના અવતાર સાહેબ, ભોળોનાથ ગુરુ ગોરખનાથજી મહારાજ. અમારા જુનાગઢમાં શેરનાથ બાપુ આવો ઓલિયો પુરુષ સાહેબ, 24 કલાક ભોજન. મને બહુ રાખ્યો મારી હાથે, બહુ બાપુ. હા બાપુ બહુ હાથે બેહાડ દે. હું પેલો તો મારું પી ગયા, જૂઠું. આટલો પ્રેમ સાહેબ, બધા જોતા રહ્યા. આવું શેરનાથ બાપુ ઓલિયા પુરુષ સાહેબ, નિર્મળ. આવા સંત દુનિયામાં બહુ ઓછા હોય. અહીંથી પ્રણામ કરીએ, બોલીએ શેરનાથજી મહારાજ કી જય. ઓલિયા પુરુષ સાહેબ હો. હું જ્યારે જાઉં તો મારા અખાડામાં ન જાઉં, પહેલા બાપુને મળું. મને ભાળી એટલે આવવા ન દે, પછી જવા ના દે. આવો પ્રેમ સંત એને જ કહેવાય ને, પ્રેમ કરે સાહેબ. સંતો નફરત કરે, નફરત તો સંસારના લોકો કરે, સંતો ના કરે. એ તો આપણે સમજીએ ને એટલે આપણને લાગે બાપુ બહુ ખાટા છે, બહુ તીખા છે, બહુ ક્રોધી છે. તને ખબર જ નથી ને ભાઈ, કારણ કે તું એવો બધાને દેખે ને જેની આંખમાં પીળીઓ થઈ ગયો હોય, એ બધાને પીળીઓ એટલે બધું પીળું દેખાય. તમે ક્રોધી છો એટલે સાધુને તમે ક્રોધી સમજવાના છો. અને એ માને 2 મોત મરવું પડ્યું. ગોકર્ણને થયું કે લાય મા બાપનો શ્રાદ્ધ કરું. હવે આ ભાઈને જુઓ સંસ્કાર, અને ખાલી શિક્ષા આપી, સંસ્કાર ના આપ્યો. માને મારી, બાપને માર્યું. હવે કોઈ નહીં રહ્યું તો નાચોવાળી 5 વેશ્યાને ઘરમાં લાવ્યો, અને 5 એને મારી નાખ્યો. રીબાઈને માર્યો, ઘરમાં દાટ્યો. અગ્નિ સંસ્કાર ન થયો અને ભૂત થઈને બધાને નડ્યો. ગોકર્ણને ખબર પડી, હરદ્વાર, દયાજી, પ્રભાત પાટણ તમારા સૌરાષ્ટ્રમાં આવીને કરી ગયો. પછી એને થયું લાય મકાન પડ્યું છે, 2 વીઘા જમીન છે, વેચી નાખું, ભંડારો કરું. ઘેર આવીને ફળિયામાં હુતા. થોડી વાર થાય તો છોકરું રોવે, થોડી વાર પાડો થાય, બકરો થાય, અગ્નિ થાય. પછી ગોકર્ણને થયું કોઈ અધોગતિ વાળી આત્મા છે. હાથમાં પાણી લઈને છાંટ્યું, કોણ છે? તબ બોલો તવ ભાતા ધુંધકારી, માતુ પિતા દુષ્ટતા સુગતી, સર્વ પાપો મુચ્છન્તે. હું તારો ભાઈ ધુંધકારું, મેં માને મારી, બાપને માર્યો, મને વેશ્યાઓએ મારી ખાડામાં દાટી દીધો, મને અગ્નિ પણ ન મળી, મારો ઉદ્ધાર કર મારો ભાઈ. ગોકર્ણે કીધું તારું ગયાજી કર્યું, હરદ્વાર કર્યું, તું ગમે ત્યાં જાય, દારૂડીઓ માંસ ખાનારનો ગમે એટલા હરદ્વારમાં હાડકા નાખો, એની મુક્તિ નથી થતી. આ તો લોકો વાતો કરે ખાલી સમજાવવા. આ ભાગવત વાંચજો. અને એ કથા કરનારા સનકાદી ઋષિ છે સાહેબ, જ્યાં જે બદ્રિકા આશ્રમ છે, 9 વર્ષના છે, નથી ગઢપણ આવ્યું, નથી જવાની. જ્યારથી આ જગત ઉત્પન્ન થયું ત્યારના 4 ભાઈ નાગા પુગા જ રહે સાહેબ. આપણે 6 મહિના સેવા કરી, હમણાં ભાઈ બીજે બંધ થઈ જશે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, જમોત્રી પાઠ બંધ, બરફથી ઢકાઈ જાય. તમારા ઘરમાં ઠંડી થોડી પડે તો ઘી જામી જાય. ત્યાં અખંડ જ્યોત રે. 4 મહિના 4 ભાઈઓનું ધ્યાન રાખે છે. અને વળી પાછું એપ્રિલમાં ખુલે એટલે અખંડ જ્યોતના દર્શન કરવા માટે 5-5 લાખ માણસ દર્શન કરવા લાઈન લાગે. આ ચમત્કાર તમારા ભારતમાં. ક્યારેક જ્વાલામુખી જાઓ,
થોડો આડીએ દેવતાને કે દીવાને અડી તો હાથ બળે, ત્યાં દીવા બળે છે, આમ આમ કરો તમારો હાથ ન બળે, દીવો ઠરે નહીં. વિધર્મીઓએ દીવાને ઠારવા માટે પાણી નાખ્યું, નેર કાઢી, હજુ બળે છે. વિધર્મીઓએ દીવાને ઠારવા માટે મોટું આવડું મોટું બર્તન બનાવ્યું, ઢાંક્યું, એને ફોડીને દીવો નીકળ્યો, હજુ બળે છે, હજુ બર્તન પડ્યું છે. એટલું મોટું તગારું આપણને ખબર ન પડે કેનું બન્યું છે ધાતુ, આટલું જાડું દીવો બહાર નીકળે છે. ક્યારેક જાજો જ્વાલામુખી, ક્યારેક ચિન પૂર્ણિમા જાજો ભયંકર હવા ચાલતી હોય પણ દીવો હલે નહીં, આમ રે આમ ન થાય. આવો ચમત્કાર તમારા ભારતમાં છે. સાધુ ચમત્કાર ન બતાવે, ચમત્કાર જાદુગર બતાવે, ઢોંગી બતાવે. અને આજે લોકો ચમત્કારને જ માને છે. બહુ મોટું નામ હોય એને લાવો, એને બેહારો અહીંયા, બહુ મોટું નામ હોય એને જુઓ, તમાશો દુનિયા કરે છે. આવું લખ્યું છે રામાયણમાં. તો કહેવાનો ભાવ, દીકરીઓને વિદાય કરી છે. જનક રડી પડ્યા, ચારેય દીકરીની ડોલી ઉપડી. સાહેબ જનક દોડે છે, ગામ બહાર પગ્યું. દશરથજી સમજાવે છે આવું ન કરો, બહુ દૂર આવી ગયા રહ્યો તોય સતાઈ જાય. પછી તો દશરથજી નીચે ઉતર્યા, જનકજીને સમજાવે છે. જનક પગ પકડીને રોયા છે. મારી દીકરીઓ કઈ ભૂલ કરે ને તો એવું માનજો એના મા બાપનો દોષ છે. મારી દીકરીઓને કહેતા નહીં. મહારાજ આ તમને કહું, આ જાનકી છે ને મારી દીકરી નથી. દશરથજીને કહે હે મારી દીકરી નથી, તો હું તો હળે ચલાવતો હતો ને એક માટલામાંથી નીકળી. હે હા, પણ એને કોઈ ખબર નથી પડવા દીધી કે આ એના મા બાપ અમે નથી. જનક રોતા રોતા બોલ્યા છે મારે ખંભે બેહારીને ફેરવું, પછી ઈંડોળે બેહારું, પછી મારી દીકરી કે ને પિતાજી મારે ચાલુ છે તો ગુલાબ પાથરું પછી ચલાવું. આવી રીતે મેં દીકરીને મોટી કરી છે. ક્યારે ભૂલ થઈ જાય ને તો મારી દીકરીને કંઈ કહેશો ને, રડી પડ્યા. અને દશરથજી રહેવાનું નહીં, હું રઘુવંશી રાજા છું, મારી દીકરીઓ નથી, પણ સૂર્યની સાક્ષીએ હું તમને વચન આપું છું કે મારા છોકરાઓ ઘર છોડીને જશે ને મને દુઃખ નહીં થાય, પણ જે દિવસે તમારી દીકરી ઘર છોડીને જશે ને તો હું જીવીશ નહીં. રામાનંદ સાગરની રામાયણ જોજો, એ જે રામાયણમાં લખ્યું તે બતાવ્યું છે. આવી રામાયણ સુધી ઉતરી નથી, કોઈ દી ઉતરશે પણ નહીં થાય. ક્યારેક જોજો. એ જનક જે રોયા છે સાહેબ, દૂર સુધી દશરથજી રોઈ પડ્યા કે તમે તો દાતાર છો, દેનારનો હાથ ઉતરો, હું તો ભિખારી છું, મેં તમારી દીકરી લીધી છે, રઘુવંશી રાજા તમને વચન આપે છે. ત્યારે જનક ભેટ્યા દશરથજી, દીકરીઓને વિદાય આપે. જાનકી દોડીને બાપને ગળે લાગી, બાત ભરી ગયા, એને છોડાવે છે પણ દીકરી બાપને છોડતી નથી. એને ખબર છે કે હવે બાપ બેટી ભેગા નહીં થઈ, એને ખબર છે કે આ ભૂમિમાં હવે હું નહીં આવું. પછી સીતાજી જીવ્યા ત્યાં સુધી પોતાના બાપને ઘરે ગયા નથી. ઘેરથી કાઢી મૂક્યા ને તો વાલ્મીક ઋષિના આશ્રમમાં ગયા છે દીકરી, હા દીકરી બાપ. અને પછી જનકથી રહેવાનું નહીં. દશરથજીએ કીધું બેટી આજથી હું તારો બાપ છું, તને વચન આપું છું, અમે રઘુવંશી છીએ, બોલીએ તે કરીએ, પ્રાણ જાય પણ વચન ન જાય. મારી દીકરી તું તારા બાપને નહીં મને બાપ કહે. સીતાજીને પરાણે છોડાવે ત્યારે દશરથ રડ્યા છે, હે વિધાતા તે મને દીકરી કેમ ના આપી? આ 4 છોકરા આપ્યા તો એક દીકરી આપ્યું હોત તો આજ ખબર પડી કે બાપ દીકરીનો પ્રેમ કેવો હોય. અને જનક માથા પોતે સાહેબ આટલો મોટો જ્ઞાન. આ કથા તો કોઈ પથ્થર દિલના માણસો એ કરી શકે, મારું કામ નહીં. કારણ કે મારે મા બાપ નહીં, બેન ભાઈ નહીં. આવી કથા આવે ને તો મને મા યાદ આવે, બેન યાદ આવે. કારણ કે નાનપણ બધા નીકળી પડ્યા છે. જેને મા બાપ ન હોય ને પૂછો કે મા બાપ શું હોય. એ તો મૂર્ખાઓ છે જેને મા બાપ છે તો કદર નથી કરતા. બાકી મા બાપ શું હોય એ સીતાજીને પૂછો, એ રામાયણને પૂછો. એટલે અમે આ કથા નથી કરતા, અહીં પડદો નાખી દઈએ પછી. કારણ કે બહુ કરુણ છે સાહેબ. એ તો પથ્થરનો દિલ હોય એ કથા કરે. આ બાપ બેટીનો જે વીર છે સાહેબ. દીકરીને વળાવે સાહેબ, જનકજી પાસે આવે, સોનો માંડવો જોઈને એક થાંભલો પકડીને બહુ રડ્યા છે. સંતો સમજાવે છે આપ તો જ્ઞાની છો, સુખદેવના ગુરુ છો. જનક બોલ્યા છે મને ખબર નહોતી દીકરી બાપુનો આ સંબંધ. પછી તો જાન અયોધ્યામાં આવે છે. અયોધ્યાના લોકો સ્વાગત કરે છે. ત્રણેય માતાઓ પુત્રવધની આરતી ઉતારે છે. મહારાજ દશરથ કહે છે જેમ આંખની આ પાપણ રક્ષા કરે એમાંનું ધ્યાન રાખજો. દીકરીઓ પરાયા ઘરે આવે છે, એને એવું અહેસાસ ન થાય કે મેં બીજાના ઘરે આવ્યા છે, એવી હાંચ છે. પછી ચારેય પુત્રવધુને ત્રણેય માતાઓ લઈ જમાડે, એને સુવડાવે છે. આખી અયોધ્યા રામના લગ્ન ગીત ગાય છે. બધા આખી અયોધ્યા કહેતી હે ઈશ્વર અમે કેટલા ભાગશાળી રામને જન્મતા જોયા, ભણતા જોયા, પડતા જોયા, રમતા જોયા, પણતા પણ જોયા. હવે એક ઈચ્છા બાકી છે, અમારી આંખોથી રામને રાજા થતા જોઈએ, પછી અમારી આંખો લઈ લેજે છે. આવું અયોધ્યાના લોકો બોલે છે. અને બહુ સુખ આવે ને પછી દુઃખ આવે છે. માણસ સુખમાં બાન ભૂલે. આખી અયોધ્યા સુખમાં ડૂબી ગઈ. હવે છોકરાઓને ઘરે વહુ આવી ગઈ છે. બધું છોકરાને સોંપીને આવી કથા કીર્તનમાં જાઓ, મંદિરોમાં જાઓ, ગુરુ આશ્રમમાં જાઓ, તીર્થ કરો.
હવે પ્રભુનું ભજન કરો. કિનારે બેઠા છે, ખબર નહીં મોત ક્યારે આવે. હવે તમે ગઢપણ થયું છે, સફેદ વાળ થઈ જાય પછી ડાપણ ન કરાય, દોડડાયા ન થવાય, પછી પ્રભુનું ભજન થાય. હે રાજન, 4 દીકરા ઈશ્વરે આપ્યા છે, હવે વો આવી ગઈ, બધું સોંપીને ગુરુના આશ્રમમાં રોજ કથા ચાલે છે, ત્યાં જાઓ. પહેલાના બધા સંતોના આશ્રમમાં આવી કથાઓ ચાલતી હતી. હવે તારી પાસે ટાઈમ જ નથી મંદિરે જવાની, બાપુ પાસે, ગુરુ પાસે જવાની. હા, વિધિઓ કરવાનો ટાઈમ છે, કંઈક તકલીફ થાય હલવા એટલે વિધિઓ પૂછવાનો ટાઈમ છે તમારી પાસે. એક બહુ મોટો ડોક્ટર હતો, અમારો ભગત હતો, એને કોઈ ધર્મ બદલો. એક દિન હું ગયો, મેં કીધું કેમ ભાઈ? કે આપણા સાધુ સંતો કંઈ બતાવતા જ નથી. મેં કેમ? આ બીજાના ધર્મમાં ગયો તેને મને ધર્મ શીખવાડો. મેં તારા સાધુ સંતોને તે શું પૂછ્યું, ક્યારે પૂછ્યું? એટલું પૂછ્યું, આશીર્વાદ આપો, દુકાનદારી ચાલે, વિધિ કરી દો, છોકરો હારો થઈ જાય, વિધિ કરો, છોકરો થઈ જાય, વિધિ કરો, ધંધો તારો ચાલે. તે એ જ પૂછ્યું. પૂછ્યું શું? બીજાના સંપ્રદાયમાં પૂછો ખબર પડે? ત્યાં તો રૂપિયા આપીને દેવું પડે, અને તમે તો મફતમાં જ બધું. બાપુ આમ કરી દો, આમ કરી દો, જાણે વેવાય ન થતા હાથ જોડીને હાલતા. બીજાના ધર્મમાં આવું નથી, ત્યાં તો મૂકવા પડે, સીધું થઈને રહેવું પડે, એ કેમ કરવું પડે, અને તમારે તો મફતમાં જ બધું કરાવવું છે. આપણું થઈ જાય બસ. મફતમાં કંઈ મળતું નથી સાહેબ. ભગવાન શંકર કહે છે